વડોદરા શહેરમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે। વડોદરાની ગોત્રી હોસ્પિટલના પરિસરમાં આવેલા ગટરના ચેમ્બર પાસેથી તાજું જન્મેલ નવજાત બાળક મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ હતી। ગોત્રી હોસ્પિટલની ટીમ અને પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી। આ મામલે ગોરવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં પરિસરમાં આવેલા ગટરના ચેમ્બર પાસેથી તાજું જન્મેલ નવજાત શિશુ સફાઈ કર્મીને નજરે પડતા ચોંકી ઉઠ્યો હતો। બાદમાં તેણે હોસ્પિટલ સ્ટાફ અને પોલીસને જાણ કરી હતી। આ બનાવની જાણ થતાં જ ગોરવા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને નવજાત બાળક ક્યાંથી આવ્યું તે દિશામાં વધુ તપાસ હાથ ધરી હતી। આ અંગે ગોત્રી હોસ્પિટલના ડોક્ટર અનુપમ ચંદાણીએ જણાવ્યું હતું કે હોસ્પિટલ પરિસરમાં આવેલ ગટરની ચેમ્બર પાસેથી તાજું જન્મેલ બાળક એક સફાઈ કર્મીએ જોયું હતું। આ બાળક ક્યાંથી આવ્યું તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે। પોલીસ તપાસ બાદ ખબર પડશે કે આ નવજાતને આ સ્થિતિમાં કોણ મૂકીને ગયું હતું।